કાંકરેજ તાલુકાના દુદાસણ ખાતે અગ્નિવીરમાં 6 મહિનાની ટ્રેનિંગ મહારાષ્ટ્રના નાસિક પૂર્ણ કરેલ બંને એક જ ગામના અને કાંકરેજ તાલુકાના દુદાસણ ગામના વતની પ્રજાપતિ કિશનભાઈ વેલાભાઈ અને ઠાકોર અંકુશભાઈ ડીજેના તાલે શોભાયાત્રા કાઢી દુદાસણ ગામમાં દેવી દેવતાઓના દર્શન કરી શોભાયાત્રા દુદાસણ ગામમાં નીકળવામાં આવી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના દુદાસણ ખાતે ઠાકોર અંકુશભાઈ અને પ્રજાપતિ કિશનભાઈ વેલાભાઈનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે ડીજેના તાલે અગ્નિવીર જવાનોને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સૌપ્રથમ તેમના માતા પિતાએ પોતાના જાબાઝ દીકરાનું બહુમાન કર્યું. ત્યારે હવે કાંકરેજ તાલુકાના દુદાસણ ગામના પ્રજાપતિ તથા ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે અને મહારાષ્ટ્રના નાસિકમાં સ્ટુડન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં પોતાની 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગ્રામ લોકો એકત્ર થઈ દુદાસણ ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને તેમના માતા પિતા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ છે. ત્યારે હવે દીકરાને અભ્યાસ કરાવી ભારતીય સીમા ફોર્સમાં ભરતી થયા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. હવે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી નોકરી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજ તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.